બેટા ધનસુખ, હા બા. અહીંયા આવતો બેસ તમારી પાસે બેટા. બેનના ભાણિયાના લગ્ન છે ને મામેરું છે, એટલે ડોસી હશે એ બધું પટારામાંથી કાઢીને દેશે. એ સાંભળો છો, પેલા અહીંયા રસોડામાં આવજો. બેટા કેમ પગ થંભી ગયા? જા પેલા રસોડામાં જઈ આવ, પછી મા પાસે આવજે. હવે બા પણ એવું વિચારતા થઈ ગયા લાગે છે. દીકરો માં કરતા તો વધુ ઘરવાળીનું સાંભળે છે. બા પહેલા હું તમારી પાસે જ આવું, એને તો હું પછી સાંભળી લઈશ. આનું નામ જ માવડિયા. સાસુમાં કંઈ નવા જૂનું કરે એ પેલા હું ત્યાં જાઉં, નકર એના દીકરાને ભોળવી દેશે.